નમસ્કાર મિત્રો, આપણે જે વોટ્સઅપના ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને હોમવર્ક આપવામાં આવે છે એમાં વીક 5 જે હોમવર્ક છે તેની અંદર ગણિત પાઠનું સોલ્યુશન આજે તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. ગણિત પાઠની અંદર બહુપદી વિશેનું ચેપ્ટર છે. એની અંદર પ્રશ્ન 1 પદાવલી બનાવો. તેમાં ક્વેશ્ચન એ એવો હતો કે x અને y ના ગુણાકારને 10 માંથી બાદ કરતા આને તમારે પદાવલી બનાવવાની હતી, એટલે કે સાંકેતિક સ્વરૂપમાં રૂપાંતર કરવાનું હતું. x અને y ના ગુણાકાર, x અને y નો ગુણાકાર તો એને x * y વચ્ચે કાંઈ નિશાની ન કરો એટલે ગુણાકાર કહેવાય. x * y, x * y. આના ગુણાકારને 10 માંથી બાદ કરવાનો, એટલે 10 ઓછા ગુણાકાર બાદ કરવાનો હતો. આનું સાંકેતિક સ્વરૂપ થશે 10 ઓછા x. બી ક્વેશ્ચન 10 અને x ના સરવાળાના અડધા કરતા તમારે જે લખેલું છે એ જ કરવાનું છે. 10 અને x નો સરવાળો, તો 10 + x એટલે આ બંનેનો સરવાળો થઈ ગયો. 10 અને x ના સરવાળાના અડધા, અડધા એટલે ભાગ્યા 2, એટલે છેદમાં 2. છેદમાં 2 લખશો એટલે ભાગ્યા 2 થઈ જશે, બરાબર? અડધા થઈ જશે. સી એના 4 ગણામાંથી 5 બાદ કરતા પહેલા તમારે શું કરવાનું છે? એના 4 ગણા એટલે 4a, 4 ગુણ્યા a, 4 ગુણ્યા a લખો તોય ચાલે, 4a લખો તોય ચાલે. 4a માંથી 5 બાદ કરતા એટલે ઓછા 5. પ્રશ્ન 2 તમારે એક બહુપદી પદાવલી આપેલી છે. બહુપદી કયો કે પદાવલી કયો? એના x નો સહગુણક. અહીંયા તમારે બે પદ છે, m2x અને n. આ અચળ પદ છે, આ x વાળું પદ છે. એ x નો સહગુણક, એટલે x નો સહગુણક x ની સાથે જે કાંઈ છે એ દિશાની સહિત પ્લસ m2 છે, એટલે સહગુણક થશે m2. ત્રીજો પ્રશ્ન 5 - 3x² માં x પદનો x² વાળા પદનો સંખ્યાત્મક સહગુણક. તમારે સંખ્યાત્મક સહગુણક જ ખાલી કહેવાનો છે. તો x² વાળો પદની સાથે સંખ્યા છે 3, એટલે સંખ્યાત્મક સહગુણક થશે 3. પ્રશ્ન 4 3x² - 15xy² + 4x માં y² એટલે y² વાળું પદ કયું છે? આની અંદર y² નથી, આની અંદર નથી. y² વાળું પદ આ એક જ છે. y² વાળું જે પદ છે એ પદમાં y² નો સહગુણક, y² ની સાથે જે છે y² ની સાથે -15x છે, તો આનો સહગુણક થશે -15x. ઓકે. પ્રશ્ન 8 નીચેની બહુપદીઓનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં તમારે વર્ગીકરણ કરવાનું છે. તો જેમાં એક જ પદ હોય એને એકપદી કહેવાય, બે પદ હોય એને દ્વિપદી કહેવાય, અને ત્રણ પદ આવતા એને ત્રિપદી કહેવાય. પદ ક્યારે થાય? તો કે અહીંયા આ બંને સાથે છે, ગુણાકાર હોય ત્યાં સુધીનું બધા વસ્તુ સાથે ગણાય, એને આખું પદ કહેવાય. જ્યારે વચ્ચે સરવાળો કે બાદબાકી આવી જાય ત્યારે નવું પદ શરૂ થાય. અહીંયા બે પદ આપેલા છે, એક આ માઈનસ આ બીજું પદ, એટલે કુલ બે પદ છે. કુલ બે પદ છે એટલે આ તમારે દ્વિપદી વાળા ભાગમાં લખવાનું થશે, એટલે આ થયું દ્વિપદી. એટલે અહીંયા આપણે લખશું 3y - 6z. હવે બીજી બહુપદી જોઈએ, x3. આની અંદર એક જ પદ છે એટલે આ થશે એકપદી. ત્રીજું છે x + y + z. x પછી પ્લસ આવી ગયું એટલે બીજું પદ નવું શરૂ થઈ ગયું, બીજું પાછું પ્લસ આવી ગયું એટલે ત્રીજું, એટલે ત્રણ પદ છે એટલે આ છે ત્રિપદી. ચોથું 5 - 41x. 5 ભલે અચળ પદ છે પણ એક પદ કહેવાય. પેલું પદ માઈનસ આવી ગયું એટલે નવું પદ શરૂ થયું, આ બીજું પદ. કુલ બે પદ છે. 5 - 41x એટલે બે પદ છે, એટલે દ્વિપદીમાં આવશે. પાંચમું m² પેલું પદ પ્લસ n² એ બીજું પદ, એટલે કુલ બે પદ છે. a² + 2a + 1 કુલ ત્રણ પદ છે. પેલું પ્લસ આ બીજું પ્લસ આ ત્રીજું, એટલે કુલ ત્રણ પદ છે, આ ત્રિપદી છે. સાતમું આની અંદર જોઈ શકો છો y² પેલું પદ માઈનસ કરીને આ બીજું પદ પ્લસ કરીને આ ત્રીજું પદ, કુલ ત્રણ પદ છે એટલે ત્રિપદીમાં લખશું 2y + z. 8 b² પેલું પદ
અને પ્લસ બી એ બીજું પદ, એટલે કુલ 2 પદી છે. અને 9 10 mn એક જ પદ છે, વચ્ચે પ્લસ કે માઇનસ નથી, એટલે 3 3 ગુણાકારમાં છે, એક જ પદ ગણાય. તો મિત્રો આપણે પેલા 5 પ્રશ્નોના જવાબ, પ્રશ્ન 1 ની અંદરના 5 પ્રશ્નોના જવાબ આવી ગયા. મિત્રો પ્રશ્ન 2 ની અંદર આપણે સૂચના આપેલી છે કે સરવાળો કરો. તો તમને જે પદ આપેલા છે બહુપદી, એકપદી હોય, દ્વિપદી, ત્રિપદી, જે તમને પદાવલી આપેલી છે પદાવલીનો તમારે સરવાળો કરવાનો છે. પેલો છે 3xy અને 2xy, આ બંનેનો સરવાળો. તો સરવાળો થશે સરવાળો એટલે વચ્ચે પ્લસ 3xy + 2xy. હવે જો આપણે સજાતીય પદ અગાઉ આપણે શીખી ગયા છે કે જેમાં ચલ સરખા હોય, આ બંનેમાં ચલ x y બંને પદમાં ચલ સમાન છે, બંનેમાં x છે, બંનેમાં y છે, ઉપરાંત ચલની ઘાત પણ સમાન છે. તો જ્યારે ચલ સમાન હોય, ચલની ઘાત પણ સમાન હોય, તો આવા પદને સજાતીય પદ કહેવાય. આવા પદનો સરવાળો થાય અને સરવાળામાં તમારે તેમની સંખ્યા, જે સંખ્યાત્મક સહગુણક છે, એમનો સરવાળો કરવો પડે. એટલે 3 આમાં xy નો સહગુણક 3 છે, અહીંયા xy નો સહગુણક 2 છે, +3 + 2, આ બંનેનો સરવાળો. વિચારો, +3 અને +2 બંને સંખ્યા પ્લસ જ છે, એટલે સરવાળો +5 થાય. તો આ બંનેનો સરવાળો 5xy આપણે લખશું. બરાબર છે. હવે એવી જ રીતે પેલા +8ab, આગળ કશું જ નિશાની ન હોય એટલે પ્લસ હોય, સરવાળો કરવો છે એટલે પ્લસ, આમની નિશાની માઈનસ છે એટલે -3ab. કાઉન્સ આપણે ખોલશું, 8ab પ્લસ અને માઈનસ, એકી વખત માઈનસ આવે ત્યારે આપણે ગુણાકારમાં માઈનસ લખશું, એટલે -3ab. બંને સજાતીય પદો છે, આમાં પણ ab છે, આમાં પણ ab છે. +8 -3, આપણે એવું શીખ્યા હતા +8 -3 બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય. જ્યારે બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ, એટલે 8 માંથી 3 જશે તો 5, અને મોટી સંખ્યાની નિશાની પ્લસ એટલે +5. એટલે આનો આપણે જવાબ લખશું +5ab. બરાબર છે. હવે અહીં આપણે 3 પદ આપેલા છે, ત્રણેય પદનો સરવાળો કરવો પડશે. 4xy પ્લસ -8xy પ્લસ 12xy. જ્યાં માઇનસ હતી ત્યાં મેં કાઉન્સ કર્યો, એ કાઉન્સ ખોલું છું. 4xy પ્લસ અને માઇનસ, એકી વખત માઇનસ આવે એટલે -8xy પ્લસ 12xy. હવે જો ત્રણ પદ સજાતીય છે, આ પણ xy છે, આ પણ xy છે, અને આ પણ xy છે, ત્રણેય સજાતીય પદ છે. આપણે ત્રણેયના સહગુણકનો સરવાળો કરવો પડે. +4 -8 +12, વિચારો, +4 -8 અને +12, આનો જે જવાબ આવે એ આપણે જે જવાબનો સહગુણક આવશે. અહીંયા બંને પ્લસ ભેગા કરી નાખે એટલે 12 ને 4 +16 છે અને -8 છે, પ્લસ બંને ભેગા કરી દીધી, 16 માંથી 8 કાઢો એટલે 8 જવાબ આવે. એટલે આ ત્રણેયનો સરવાળો થશે 8xy. બરાબર. હવે ચોથો દાખલો, સરવાળો. અહીં બહુપદી આપેલી છે, 2 થી જાજા પદ એટલે બહુપદી, ત્રિપદી કયો પણ ચાલશે, બહુપદી કયો તો પણ ચાલશે, 2 થી જાજા પદ છે. તેમનો સરવાળો 10 + 2ab + a², 3 પદ આના છે, પ્લસ હવે સરવાળો એટલે પ્લસ, અહીંયા 3 પદ છે. સરવાળો કરતી વખતે હંમેશા સજાતીય પદોનો સરવાળો થાય. અહીંયા આમાં કોઈ ચલ નથી, અચળ પદ છે, તો આની સામે બીજું એક અચળ પદ અહીંયા છે, આ બંનેનો સરવાળો થશે. એવી જ રીતે અહીં બીજું 2ab, આમાં ab ચલ છે ab, તો હવે ab વાળું બીજું પદ છે, આ બંનેનો સરવાળો થશે. બીજું અહીંયા a², તો a² વાળું બીજું પદ આ છે, એટલે આ બંનેનો સરવાળો થશે. એટલે જેનો સરવાળો શક્ય છે એ બધા પદને આપણે ભેગા લખી નાખીએ, તો
તો a સ્ક્વેર અને 3a સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 3a સ્ક્વેર પ્લસ 2ab વાળા લખીએ છીએ, 2ab આરે આની અંદર સરવાળો થશે 8ab. હવે અચળ પદ પ્લસ 10 અહીંયા માઇનસ 15. આ બંનેનો સરવાળો 2 પ્લસ છે 3 અને કશું જ નથી એટલે સહગુણક ન હોય તો 1 હોય, એક સાથે ગુણાકાર છે એટલે લખેલો નથી, એટલે 3 અને 1 4. આ બંનેનો સરવાળો થશે 8ab અને 2ab એટલે 8 આ છે ઈ પ્લસ છે, આ બી પ્લસ છે, 8 ને 2 10 પ્લસ 10 છે માઇનસ 15 છે, 10 માંથી 15 જાય તો માઇનસ 5. આ આપણો જવાબ છે. બરાબર. હવે પાંચમો દાખલો એવી જ રીતે અહીંયા સરવાળો કરશું. જો 2m plus n minus 4 plus બીજી બરાબરી m minus 7n plus 3 plus ત્રીજી બરાબરી 4m plus 3n minus 8. હવે તમારે સજાતીય પદો શોધવાના છે અને એ બધાને સાથે લખવાના છે. સજાતીય પદ છે 2m, તો 2m ની જેવું પદ m અને 4m. આ ત્રણેય સજાતીય પદો, ત્રણેયમાં m જ છે. આ ત્રણેય પદને આપણે સાથે લખીએ. 2m પ્લસ છે તો પ્લસ, આપણે નિશાનીનું ધ્યાન રાખશું, પ્લસ 4m. એ ત્રણેય પદ લખી નાખ્યા પછી આ બીજું પદ છે n. હવે n વાળું પદ આ n છે તો n વાળું પદ માઈનસ 7n. હજી એક n વાળું પદ છે 3n. આ ત્રણેય સાથે લખીએ. પ્લસ છે એટલે પ્લસ, આ માઈનસ છે તો માઈનસ, આ પ્લસ છે એટલે પ્લસ. બધા પદ લખાઈ ગયા પછી અચળ પદ, આને અચળ પદ કહેવાય. અચળ પદ છે 4 3 8 એટલે -4 છે, +3 છે અને -8 છે. આ ત્રણેય સજાતીય પદ હોવાથી આ ત્રણેયનો સરવાળો સાથે થાય. ત્રણેય પ્લસ જ છે, ત્રણેય સંખ્યા ભેગી કરવાની થશે 2 અને આ એક 3, 3 ને 4 7. એ જ રીતે આ બંને પ્લસ છે, એક માઈનસ છે, બંને ભેગા કરશો તો +4 -7. આ બે +4 અને આ એક માઈનસ છે એટલે -4. +4 માંથી 7 જાય, બે અલગ અલગ નિશાની મોટીમાંથી નાની સંખ્યા બાદ કરવી પડે. 7 માંથી 4 કાઢી નાખો તો વધશે 3. મોટું પ્લસ માઈનસ છે એટલે જવાબ આવશે માઈનસ. હવે એ રીતે અહીંયા +3 આ બંને માઈનસ છે એટલે 8 ને 4 12 -12 +3 -12 +3 -12 અલગ અલગ નિશાની થાય. 12 માંથી 3 કાઢો તો 9 અને 12 ઋણ છે એટલે ઋણ 9. આપને જો છઠ્ઠો દાખલો પ્લસ. જો આગળ માઈનસ છે, હું પ્લસ કરું છું, માઈનસ બંને નિશાની સાથે લખવાની છે એટલે હું કાઉન્સ કરું છું. પ્લસ આમાં નિશાનીનો પ્રશ્ન કાંઈ નથી એટલે કાઉન્સ કરતો નથી. પહેલા હું કાઉન્સ ખોલ નાખું છું. આગળ પ્લસ હોય તો અંદરની કોઈ પણ નિશાની ફરતી નથી, આપણે શીખ્યા. હવે સજાતીય પદોની જોડ 3a² સાથે -6a² સાથે 8a². આ ત્રણેય a² વાળા ત્રણેય પદો આપણે સાથે લઈએ. એ વાળા પદો એક અહીંયા છે, અહીંયા છે અને અહીંયા, એ ત્રણેય સાથે લખીએ. અહીંયા માઈનસ, અહીંયા પ્લસ. અચળ પદ અહીંયા એક અહીંયા છે અને અહીંયા છે, એ ત્રણેય પદ લખીએ. 1 4 અને 5. આ ત્રણેય સજાતીય પદો છે, ત્રણેયનો સરવાળો થશે 3 અને 8, બંને પ્લસ એટલે 8 ને 3 9 10 11 a² એમાંથી 6 જાય એટલે 5 વધશે.
આ ત્રણેય સજાતીય પદો છે. +7 અને +2 ને ભેગા કરી દઉં તો 9 થાય. 9 માંથી 4 કાઢવાના એટલે 5. આ ત્રણેય પ્લસ છે. ત્રણેય સીધા ભેગા જ થશે. 1 ને 4 5 ને 5 10. આ એટલો જવાબ. સરવાળો. જો પ્લસ લખવાનું થયું પણ આ માઈનસ એટલે હું કાઉન્સ કરું. આમાં જરૂર નથી. હવે કાઉન્સ ખોલી નાખો. પ્લસ અને માઇનસ. કાઉન્સની આગળ પ્લસ હોય તો અંદર આપણે કોઈની નિશાની બદલાતા નથી. કાઉન્સની આગળ માઇનસ હોય તો અંદર તમામની નિશાની બદલાવીએ છીએ. બરાબર? કાઉન્સ પર જેવું કે આગળ પ્લસ એટલે કોઈની નિશાની બદલાવાની નથી. માઇનસ છે તો માઇનસ જ લખશું, પ્લસ છે ને પ્લસ જ લખશું અને માઇનસ. હવે સજાતીય પદની જોડ બનાવીએ તો 4t² -t² અને 6t². આ ત્રણેય t² વાળા સજાતીય પદો છે. સાથે લખીએ. હવે t વાળા પદો -2t, આમાં છે 3t, આમાં છે +8t. અચળ પદો આમાં -3, આમાં છે -10 અને +15. ધ્યાન રાખશું તમામ પદ ઉપરના તમામ પદ આવી જવા જોઈએ. આપણે ફરીવાર ગોઠવણી કરીએ છીએ તો એક પણ પદ બાકી રહી જવું જોઈએ નહીં. આ ત્રણેયનો આપણે સરવાળો, ત્રણેય સજાતીય પદ છે, ત્રણેયનો સરવાળો થશે +4 છે અને +6 છે. આ બંને પેલા સાથે કરી દઈએ, ભેગા કરી દઈએ તો +4 +6 એટલે +10. 10t² છે. એમાંથી આ એક જ t² બાદ થાય છે, માઈનસ થાય છે. તો કેટલા વધશે? 9. હવે -2 છે, +3 છે અને +8 છે. તો પ્લસ વાળા બે ભેગા કરી દઈએ, 8 અને 3 11. 11t માંથી આ બે માઈનસ એટલે દૂર કરો આપણે. 11 માંથી 2 દૂર કરીએ તો +9. મોટું પ્લસ છે એટલે જવાબ પ્લસ. આ માઈનસ છે, આ માઈનસ છે, બે ભેગા કરી દો તો -13. -13 વત્તા 15 એટલે 15 માંથી 13 કાઢવાના. 15 માંથી 13 કાઢશો તો +2. આ એનો જવાબ. આ પ્રશ્ન 2 બહુપદીના સરવાળા કરવાના જવાબ છે. વિડિયો પોઝ કરી તમારી બુકમાં તમે લખી શકો છો. પછી લખાઈ જાય પછી ફરીવાર વિડિયો પ્લે કરશો એટલે નવો પ્રશ્ન આપણે લેશું. મિત્રો હવે પ્રશ્ન 3 બાદબાકી કરો. બહુપદીની બાદબાકી કરો. એક બહુપદીમાંથી બીજી બહુપદી બાદ કરો. જો બાદબાકી a માંથી 4b બાદ કરો એટલે માઈનસ. હવે આમનું સાદુરૂપ તો જ આપી શકાય જો તે સજાતીય પદ હોય. અહીંયા a અને 4b બંને વિજાતીય પદો છે. આ બંનેનો સરવાળો કે બાદબાકી થઈ શકે નહીં. તો હવે આનું સાદુરૂપ આપણે અહીંના પૂરું કરી દઈશું. આ એનો જવાબ આવી ગયો. આની બાદબાકી ન થઈ શકે. બરાબર? xy માંથી 6xy 8xy -6xy 8xy -6xy. આપણે સરવાળા બાદબાકીના પૂર્ણાંક સંખ્યાઓની સરવાળા બાદબાકી અગાઉ શીખી ગયા કે તમે ફરીવાર યાદ કરાવી દઉં. જો 8 અને 6 બંને સંખ્યા પ્લસ હોય, આપણે સાદી ભાષામાં આવી રીતે શીખ્યા કે બંને સંખ્યા પ્લસ હોય અથવા એક માઇનસ હોય અથવા બંને માઈનસ હોય. તમને નિયમ યાદ કરાવી દો. તો આપણે આવું શીખાતા જો બંને નિશાની સરખી હોય તો બે ભેગા કરી દઈએ. સાદી ભાષામાં આપણે આવું શીખાતા બંને નિશાની સરખી હોય તો બંને સંખ્યા ભેગી કરી દઈએ છીએ. 8 અને 6 14 મોટી સંખ્યાની નિશાની જવાબની નિશાની આવે. મોટી સંખ્યા પ્લસ છે માટે જવાબ પ્લસ આવશે. અહીંયા બંને સંખ્યાની નિશાની સમાન છે 8 ને 6 14. મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવે. જ્યારે બંને નિશાની અલગ અલગ હોય
આ બંનેમાં નિશાની અલગ અલગ છે. તો અલગ અલગ હોય ત્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ. મોટી 8 છે, 8 માંથી 6 જાય તો 2. મોટી પ્લસ છે એટલે જવાબ પ્લસ આવે. અહીંયા 8 માંથી 6 જાય તો 2. મોટી માઇનસ છે એટલે જવાબ માઇનસ આવે. આપણે આવું સાદી ભાષામાં શીખ્યા હતા. એ જ વસ્તુ આપણે અહીંયા પણ એપ્લાય કરીએ છીએ. અહીંયા જો +8 - 6 અલગ અલગ નિશાની એટલે 8 માંથી 6 જાય તો 2 xy છે એના ચલ અને મોટું પ્લસ એટલે જવાબ પ્લસ આવશે. બરાબર છે. ત્રીજું y² માંથી -3y² બાદ કરવો છે તો બાદબાકી લખીએ. y² માઈનસ આમની નિશાની ભાઈ માઈનસ છે તો એ પણ આપણે દર્શાવવી પડે. હવે કાઉન્સની બહાર માઈનસ આવ્યો એટલે અંદર નિશાની પડે, અથવા તો તમે બે રીતે કીધું આગળ માઈનસ આવે તો અંદર બધી નિશાની પડે. એમને જો હોય તો ગુણાકારમાં બેકી વખત માઈનસ હોય તો જવાબ પ્લસ આવે, એકી વખત માઈનસ થાય તો જવાબ માઈનસ આવે. આ બેકી વખત માઈનસ થયું અથવા તો બાર માઈનસ છે એટલે નિશાની ફેરવો, બંને રીતે પ્લસ જ થાય. y² + 3y² બંને પ્લસ, બંને ભેગા કરવાના 3 અને અહીંયા 1, 3 ને 1 4 એટલે આનો જવાબ આવશે 4y². બરાબર છે. હવે 2p + 9 2p + 9 આમાંથી બાદ કરવાની છે -p + 39 39 p + 39. જો બાદ કરો ને પ્લસ હોય અને કાઉન્સ ન કરો તો ચાલે, કેમ કે પ્લસ થી અંદર નિશાની બદલતી નથી, પણ આગળ માઈનસ હોય તો અંદરની બધાની નિશાની બદલે એવો આપણે નિયમ જોયેલો હતો. તો અહીંયા આગળ માઈનસ આવશે તો જે કાંઈ લખશો ને કાઉન્સની અંદર લખશું. એક પદ છે તો સીધું લખશું, એકથી વધારે પદ છે તો એને કાઉન્સની અંદર લખશું. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, બધે ત્યાં ભૂલ થાય. એકથી વધારે પદ માઈનસ કરવાના હોય તો આપણે કાઉન્સની અંદર લખશું. હવે આપણા નિયમ પ્રમાણે કાઉન્સ ખોલીએ તો કાઉન્સની આગળ જો માઈનસ હોય તો અંદર બધી નિશાની બદલે. p ની નિશાની પ્લસ છે એટલે આપણે જવાબ લખશું માઈનસ. 39 પ્લસ છે તો આપણે લખશું માઈનસ. કાઉન્સ ખોલ્યું એટલે આગળ માઈનસ છે, પ્લસ હોત તો નો ખાતે. હવે સજાતીય પદો 2p - p આ બેયનો સરવાળો થાય, બાદબાકી ગયો અથવા સરવાળો ગયો તો 2p - p +9 - 39 આપણે સજાતીય પદો સાથે લખ્યા. 2p - p એટલે 2p માંથી 1p વયો જાય એટલે એક જ p વધે. +9 - 39 અલગ અલગ નિશાની, હમણાં તમને નિયમ કીધો અલગ અલગ નિશાની, મોટામાં નાનું કાઢો. 39 માંથી 9 જાય તો 30 વધે, મોટું માઈનસ છે એટલે જવાબ -30 આવશે. બરાબર છે. આવા નિશાનીનો ખાસ મહત્વ છે, નિશાનીનું ધ્યાન રાખજો. પાંચમો દાખલો. બાદ કરવાનું છે એટલે માઈનસ, પણ જાજા પદ છે એટલે કાઉન્સ. હવે કાઉન્સ ખોલું છું, આગળ એકે પદમાં કશો જ ફેરફાર આવશે નહીં, પણ કાઉન્સ ખોલું છું આગળ માઈનસ એટલે બધાની નિશાની બદલશે. પ્લસ હશે એ માઈનસ થશે, માઈનસ હશે એ પ્લસ થશે. અહીંયા 2b² કશું નથી એટલે પ્લસ છે, માટે માઈનસ થશે. આ પ્લસ છે એ માઈનસ થશે, ના માઈનસ છે એ પ્લસ થશે. સજાતીય પદો સાથે બનાવીએ તો a² વાળું પદ છે, બીજું a² વાળું, એક આ a² વાળું પદ. a² વાળા કુલ 2 પદ છે, બંને સજાતીય કહેવાય, બંનેને સાથે લખીએ. હવે ab તો ab વાળું બીજું પદ છે અહીંયા ખાલી, આ બંને સજાતીય પદો સાથે લખીએ. લખતી વખતે નિશાનીનું ભૂલ ન આવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો. -4b તો -2b આ બંને સજાતીય. સજાતીય પદોનો સરવાળો +6 - 3 જો અલગ અલગ નિશાની એટલે 6 માંથી 3 કાઢો તો 3 આવે, મોટું પ્લસ છે એટલે +3 આવે.
એ બી વાળા બંને પદો બંનેની નિશાની અલગ અલગ છે. આ પ્લસ છે, આ માઈનસ છે. 5 માંથી 3 કાઢો તો 2 આવે. 5 પ્લસ એટલે જવાબ પ્લસ આવે. બંનેની નિશાની સમાન છે. -4 -2 બંને સાથે ભેગા કરી દો. -6 b². આમનો જવાબ. છઠ્ઠો દાખલો. -4x -2y -13 માઇનસ કૌંસની અંદર 4x + 7y -20 કૌંસ ખોલીએ. -4x પ્લસ છે એટલે કૌંસ ખોલજો એટલે માઇનસ થશે. પ્લસ છે આ પણ માઇનસ થશે. માઇનસ છે એ પ્લસ થશે. આગળ માઇનસ ને લીધે. હવે સજાતીય પદોની જોડ તો +4x અને -4x બંને પદ સમાન છે, ખાલી નિશાની જુદી જુદી છે. પદ સમાન છે, નિશાની જુદી જુદી છે. બંનેનો સરવાળો કરશો તો બંને કેન્સલ થઈ જશે, બાદ થઈ જશે, 0 થઈ જશે. આ બંને પદ આપણે કેન્સલ કરી નાખીએ કેમ કે પદ સમાન છે, નિશાની વિરોધી છે, એકબીજાના વિરોધી પદ છે. -2y -7y -2y -7y અચળ પદ -13 + 20. હવે બંને માઈનસ છે, બંને ભેગા કરી દો. -2 -7 એટલે -9. અલગ અલગ નિશાની છે. મોટામાંથી નાનો કાઢો, 20 માંથી 13 કાઢો તો 7 વધે અને મોટું પ્લસ એટલે જવાબ +7. આપનો જવાબ. એ જ રીતે સાતમો. જો કૌંસ ખોલીએ. અહીંયા માઈનસ છે અને કૌંસ ખોલીએ છે, આગળ માઈનસ છે એટલે એ નિશાની બદલશે, પ્લસ થઈ જશે. માઈનસ છે પ્લસ થશે અને પ્લસ છે એ માઈનસ થશે. હવે સજાતીય પદો m² સાથે 6m². -6 ml એની સાથે સજાતીય પદ છે 9 ml. અચળ પદ 27 અને -17. આ બંને ભેગા થાય, આ બંને વચ્ચે સાદરૂપ આપી શકાય. +1m² અને +6m², બે નિશાની સમાન છે, ભેગા કરી દઈએ. 6 1 7. આ બંને ભેગા કરીએ. આ માઈનસ છે, આ પ્લસ છે એટલે મોટી નિશાનીમાંથી નાની નિશાની વાળું પદ બાદ કરીએ. મોટા 9 માંથી 6 કાઢીએ તો 3. મોટું પ્લસ છે તો +3. આ બંનેમાં અચળ પદમાં અલગ અલગ નિશાની પ્લસ છે, માઈનસ છે તો 27 માંથી 17 કાઢશો તો 10 વધશે. મોટાની નિશાની પ્લસ છે એટલે જવાબ પણ પ્લસ આવશે, +10. મિત્રો આ બહુપદીના બાદબાકી કરો. આમાંથી તમે જ્યારે દાખલાઓ જો દાખલો મારથી ગણાય જાય, પૂરો થઈ જાય પછી વિડીયો પોઝ કરીને એકવાર વિચારી લો, તમારી નોટબુકમાં ઉતારી લો, ફરીવાર વિડીયો પ્લે કરી અને નવો દાખલો લો તો તમને દાખલા જોવાની મજા આવશે. હવે મિત્રો પ્રશ્ન 4. પ્રશ્ન 4 ની અંદર તમને x ની જુદી જુદી કિંમત લઈ અને તમને જે પદાવલી આપી છે પદાવલીની કિંમત શોધવાની છે. x ની અલગ અલગ કિંમત. x આપણા માટે ચલ છે, ચલ કોઈ પણ કિંમત ધારણ કરી શકે. તે પૈકી x બરાબર પહેલા તો 2 લેવાનું કીધું છે. x બરાબર 2 લઈ અને આની કિંમત શોધવાની છે. હવે મિત્રો કિંમત બે રીતે શોધી શકાય. પહેલું સીધું જ x બરાબર 2 મૂકી દો અને જે જવાબ આવી ગોતી લો એ કિંમત કહેવાય. અથવા પહેલા બહુપદીનો સાદુરૂપ આપો. આનો સાદુરૂપ આપીને જેટલી રીતે બને એટલું નાનું ફોર્મ લાવી દો અને એમાં x બરાબર 2 મૂકો તો પણ ચાલે. બંને રીતે દાખલો ગણી શકાય. બેમાંથી જે ઈઝી પડતું હોય એ ફોર્મ તમે અપનાવો તો ચાલે. અહીંયા હું ડાયરેક્ટ x ની જગ્યાએ 2 મૂકી દઉં છું. x બરાબર 2 લઈ કિંમત ગોતવાની છે તો x બરાબર સીધા 2 મૂકી દઉં છું. 2 x ની જગ્યાએ 2 લાવ, વચ્ચે કશું જ નિશાની નથી, મતલબ કે ગુણાકાર છે. 2 ગુણ્યા x ની જગ્યાએ 2
પ્લસ 3 પ્લસ 4 કૌંસમાં x ની જગ્યાએ 2 ઓછા 1. હવે 2 ગુણ્યા 2 એટલે 4 3 4 વચ્ચે કશું જ નિશાની નથી એટલે ગુણાકાર હોય 2 ઓછા 1 એટલે 1. આ બંનેનું સાદુરૂપ 2 માંથી 1 જાય તો 1 એટલે 4 વત્તા 3 વત્તા 4 એકુ 4 ત્રણેયનો સરવાળો 4 ને 3 7 ને 4 11. બીજો દાખલો છે m ની અંદર ડાયરેક્ટ x ની જગ્યાએ કેટલા લખું 2 લેવાના કીધા છે 2 વત્તા 5 પ્લસ 2 કૌંસમાં 2 વત્તા 1. કૌંસની અંદરનું કામ આપણે પહેલા કરવું પડે. ભાગુ સરવાળાનો નિયમ શીખી ગયા છે કે ભાગુ સરવાળા પ્રમાણે સાદુરૂપ આપવાનું હોય. એમાંય જો પેલા કૌંસ આવે તો કૌંસની અંદર પેલા સાદુરૂપ આપશું. એટલે 3 કૌંસમાં 2 ને 5 2 પ્લસ છે 7 પ્લસ 2 2 ને 1 3. હવે વચ્ચે કશી જ નિશાની નથી એટલે આ ગુણાકાર છે અને 3 કૌંસમાં 7 લખશો તોય 3 ગુણ્યા 7 કહેવાય. સીધો 3 ગુણ્યા 7 લખશો તો પણ એ 3 ગુણ્યા 7 જ થશે એટલે 7 તેરી 21. અહીંયા ગુણાકાર છે 3 દુ 6 21 ને 6 બંને પ્લસ છે ભેગા થઈ જશે 27. હવે એમાં બી ની અંદર તમને x બરાબર -2 લઈ અને કિંમત શોધવાની છે. x બરાબર -2 લેવાના છે એટલે આ જ દાખલામાં x ની જગ્યાએ -2 મૂકવાના છે. -2 મૂકવાના છે. -2 મૂકશો એટલે નિશાનીનું તો મારે પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે. 4 3 ગુણ્યા -2 -3. જો -2 મૂકશો એટલે નિશાનીનું પૂરેપૂરું ધ્યાન રાખશો. -2 ગુણ્યા -2 x ની જગ્યાએ -2. હવે સૌપ્રથમ કૌંસ અને એની અંદર ગુણાકાર પેલા છે તો પેલા ગુણાકાર 3 ગુણ્યા -2. તમે કીધું ગુણાકારમાં એકી વખત માઈનસ આવે તો જવાબ માઈનસ આવે, બેકી વખત માઈનસ હોય તો પ્લસ આવે. અહીં એકી વખત માઈનસ છે, આ પ્લસ છે, આ માઈનસ છે, જવાબ માઈનસ આવશે. 3 દુ 6. ઓછા અને ઓછા બે વાર માઈનસ, બેકી વખત માઈનસ હોય તો જવાબ થશે પ્લસ. 2 દુ 4 ને પ્લસ દર્શાવવાના હોતા નથી શરૂઆતનો, -2. હવે કૌંસની અંદરનું કામ કરીએ તો -6 - 3 એટલે -9. બંને સમાન નિશાની ભેગા કરી દેવાના. અલગ અલગ નિશાની મોટામાં નાનું કાઢશો. 4 માં 2 જશે 2, મોટું પ્લસ એટલે પ્લસ. ફરીવાર ગુણાકાર 9 ચોક તો 4 9 36. એકવાર માઈનસ એટલે માઈનસ. 5 દુ 10. અલગ અલગ નિશાની છે તો 36 માંથી 10 જાય તો 26. 36 ઋણ છે એટલે જવાબ ઋણ આવશે. હવે ચોથો દાખલો, આમાં પણ x ની જગ્યાએ આપણે -2 મૂકવાના છે. સૂચના -2 મૂકવાની છે તો -2 મૂકશું. 5 ગુણ્યા -2 પ્લસ 8 કૌંસની અંદર -3 ગુણ્યા -2 કારણ કે x ની જગ્યાએ -2 -6. આ બંને એક જ પદ છે, આ બંનેનો ગુણાકાર સીધો કરી નાખીએ. 5 ગુણ્યા -2 એટલે -10. એકી વખત માઈનસ એટલે માઈનસ 5 દુ 10 પ્લસ કૌંસની અંદર સાદુરૂપ પહેલા આપીએ, બે વાર માઈનસ છે, બેકી સંખ્યામાં માઈનસ આવ્યો એટલે 6. પ્લસ 6 માઈનસ 6 બંને કેન્સલ થઈ જાય, 0 થઈ જાય એટલે 8 ગુણ્યા 0. 8 ગુણ્યા 0 એટલે 0 એટલે -10 જવાબ આવશે. મિત્રો પ્રશ્ન 5 કિંમત શોધો. જે આપણે પ્રશ્ન 4 ની અંદર કિંમત શોધી એ જ રીતે શોધવાની છે. અહીંયા તમને એક અથવા તો બે અજ્ઞાત આપેલા હોય, અથવા તો અલગ અલગ અજ્ઞાત તો કોઈ પણ હોઈ શકે, x હોઈ શકે, y હોઈ શકે, a b કોઈ પણ હોઈ શકે. અલગ અલગ અજ્ઞાત પ્રમાણે અલગ અલગ કિંમત શોધવાની છે. જો પહેલામાં a બરાબર -3, a બરાબર -3 હોય તો તમારે આની કિંમત શોધવાની છે. એટલે અહીંયા એની જગ્યાએ તમારે -3 મૂકવાના છે. તો બરાબર
અહીંથી શરૂ કરું છું -9a છેદમાં 3 વત્તા 15 એમાં a ની જગ્યાએ -3 મૂકું છું -9 -3 એટલે પ્લસ થઈ જાય બે વાર માઈનસ છે એટલે ગુણાકારમાં પ્લસ થઈ જાય 9 તેરી 27 ભાગ્યા 3 વત્તા 15 અને 27 ભાગ્યા 3 એટલે 9 તેરી 27 9 વત્તા 15 એટલે 9 અને 15 બંને પ્લસ છે ભેગા કરી દેવાના એટલે કેટલા થશે 24 બરાબર બીજો y બરાબર -6 તો તમારી કિંમત ગોતવાની છે y² ઓછા 2y વત્તા 30 ની એમાં y ની જગ્યાએ -6 મૂકવાના છે -6 નો વર્ગ 2 ગુણ્યા -6 6 નો વર્ગ 36 થાય 6 નો વર્ગ એટલે 6 ગુણ્યા 6 એટલે -6 એટલે -6 ગુણ્યા -6 બે વાર -6 નો ગુણાકાર બેકી વખત આવશે એટલે જવાબ પ્લસ આવશે બરાબર છે અહીંયા બે માઈનસ એટલે 6 દુને 12 પ્લસ 30 ત્રણેય સંખ્યા પ્લસ જ છે ત્રણેય ભેગી કરવાની થશે 36 ને 12 48 અને 30 48 ને 30 78 ત્રીજો z બરાબર 5 હોય તો કિંમત ગોતવાની છે તો જો આમ આપણે z ની જગ્યાએ 5 મૂકી દઈએ 5 નો વર્ગ z નો વર્ગ એટલે 5 મૂકવાનો 5 નો વર્ગ 5 ઓછા 3 5 વત્તા 12 5 નો વર્ગ 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 25 4 ના કૌંસમાં 5 માંથી 3 જાય તો 2 12 અને 5 17 25 ઓછા 4 દો 8 છેદમાં 25 માંથી 8 કાઢો 17 વધશે 17 ના છેદમાં 17 ભાગ્યા 17 એટલે 1 બરાબર ચોથા પ્રશ્નમાં બે અજ્ઞાત આપેલા છે a અને b બે ની અલગ અલગ કિંમત છે તો a જ્યાં દેખાય ત્યાં 4 મૂકવાના અને b જ્યાં હોય ત્યાં -3 મૂકવાના એટલે આની અંદર કિંમત મૂકીએ a છે ત્યાં 4 a છે એટલે 4 a અને b બે ગુણાકારમાં છે એટલે b ની જગ્યાએ -3 બે ગુણાકારમાં પ્લસ 2 a ની જગ્યાએ 4 b ની જગ્યાએ -3 આગલા માઈનસ છે અને બીજા -3 હવે સાદું આપીએ 3 4 નો વર્ગ ચોકે 16 બે વાર માઈનસ આવ્યું ગુણાકારમાં બે વાર માઈનસ એટલે પ્લસ 4 તરી 12 થાય માઈનસ અને માઈનસ એટલે પ્લસ 3 આવશે 12 અને 16 બે પ્લસ છે સરવાળો થશે 18 ને 10 28 4 ને 3 7 28 તેરી 28 તેરી ઘડી આવડતા હોય તો ઠીક છે નકર 28 તેરી ગુણાકાર કરી નાખવાનો 28 ગુણ્યા 3 8 3 20 ચોગડો 2 3 દુ 6 7 8 84 સીધી રીતે કરવું હોય તો 25 તેરી 75 આવડતા હોય અને 3 તેરી 9 75 અને 9 તોય 84 થાય અને સીધો ઘડિયો આવડતો હોય તો બેટર તો ડાયરેક્ટ લખવાનું 84 7 દુ 14 અને 10 84 14 અને 10 ત્રણેયનો સરવાળો તો 84 14 અને 10 ત્રણેયનો સરવાળો 8 10 108 એટલે આમનો જવાબ આવશે 108 પાંચમો પ્રશ્ન x બરાબર 4 y બરાબર -1 આમની અંદર x જ્યાં દેખાશે ત્યાં 4 મૂકશું y દેખાશે ત્યાં -2 મૂકશું ઓછા 2 નો વર્ગ વર્ગ કરો એટલે ઓછા 2 નો ઓછા 2 નો ગુણાકાર છે બે વાર ઓછા ઓછા આવશે પ્લસ થઈ જશે 2 નો વર્ગ 4 પ્લસ અને માઈનસ એટલે માઈનસ રહેશે 16 ને 4 20 4 માંથી 2 જાય 2 20 દુ 40
માઇનસ 5 દુ 10, 40 માંથી 10 જાય 30. ઓકે મિત્રો, આ આપણા ધોરણ 8 ના વીક 5 ની અંદર જે હોમવર્ક આપવામાં આવેલું હતું તેમાં ગણિત જે પોર્શન હતો એનું સોલ્યુશન છે. મને આશા છે કે તમે ઘરે બેસી સારી રીતે સમજી શકશો. છતાં પણ કંઈ ક્વેરી હોય તો મને વોટ્સએપમાં પર્સનલી મેસેજ કરજો. હું તમારી બનતી પ્રયત્ન કરીશ સોલ્વ કરવા માટે. થેન્ક યુ.